શ્રી કૃષ્ણ, રાધે રાધે। કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો। ચાલો, હું પણ મજામાં અને મારો પરિવાર બધા જ મજામાં, અને તમે પણ મજામાં છો એવી મને ખૂબ દિલની ઈચ્છા અને આશા છે। ચાલો, ત્યારે નવા વ્લોગની શરૂઆત આજે ઘરથી જ કરી દઈએ। ચાલો, આ 2-4 દિવસ પછીનો વ્લોગ છે, કારણ કે ચંદ્રગ્રહણ હતું, એટલા માટે થઈને હું જે કાંઈ વસ્તુ લાવી હતી એ મેં કાંઈ દેખાડ્યું જ નહોતું, તો અને બહાર પણ નહોતું કાઢ્યું થેલાની બહારથી, કારણ કે ગ્રહણના દિવસો હતા, લાગી જાય તો વધારે તકલીફ થાય, બધું ધોવું વિછળવું પડે, એટલા માટે થઈને। તો ચાલો, ફાઇનલી હું તમને બતાવી દઉં કે આજે હું શું શું લાવી છું એ। તો ચાલો, સૌથી પહેલાં તો તમે જોઈ લીધું ને કે ધાનુબેનના ચણિયાચોળી લઈ આવી હતી, તોરણ સરસ મજાનું લઈ આવી છું, અને આ બિછોના લઈ આવી છું નીચે મંદિરની અંદર પાથરવા માટે થઈને। ગાદીવાળું બિછોના છે, બહુ જ સરસ છે। તો ચાલો, મારું મંદિર નવું છે ને, એટલા માટે થઈને નવી નવી સગવડતા કરવાની કોશિશ કરું છું। ઠાકોરજી માટે થઈને એકદમ સરસ મજાના હળવા વાઘા પણ હતા અને ભારે વાઘા પણ હતા। તો ચાલો, હમણાં ઉત્સવના દિવસો આવે છે, તો એના માટે થઈને ઘણી બધી તૈયારીઓ કરવાની હતી। એને તો કમળમાળા પણ હતી, ખૂબ સરસ મજાની ગળામાં પહેરવાની હતી, અને ગાદીજી માટે પણ હતી। જો વીંછણા પણ સરસ હતા, અને જે કાંઈ વસ્ત્ર લીધા છે એના મેચિંગ હોય ઘરેણા હે ને, ઠાકોરજી માટેના શૃંગાર એ પણ બધા લઈ લીધા। જો ઠાકોરજી માટે થઈને ગાડલાની ઓછાડ છે, અને આ છે સરસ મજાની વેણુ, મુરલી, ગુંજામાળા છે, માળાજી છે, અને આ બધા જ એક રૂમાલ છે કે જે આપણે ઠાકોરજીને કાંઈ ખવડાવીએ પીવડાવીએ તો એનાથી અંગ લુવાય, એટલે અંગ વસ્ત્ર પણ છે। ચાલો, 2 સરસ મજાના વાઘા ભારે લીધા છે, અને બાકી હળવા વાઘા લીધા છે। જો મુગટ કેટલા સરસ સરસ હતા, એને જે ગમ્યું અને જરૂરિયાત હતી ને એ બધી જ વસ્તુ મેં અત્યારે લઈ લીધી છે। સરસ મજાની એક ચક્કરડી હતી, અને ધાનુબેન માટે પણ સરસ મજાના જો એને માળા લઈ આવી હતી, કારણ કે કૃષ્ણ માટે થઈને બધું કરીએ તો રાધા માટે કંઈક ને કંઈક તો કરવું જોઈએ ને। તો ચણિયાચોળી ઉપર જે મેચિંગ થતા હતા ને એવા સેટ એમના માટે થઈને લઈ લીધા છે ને। 2 માળા લીધી છે, અને નાની એવી નાની ઝીણી એવી બંગડી લઈ લીધી છે ધાનુબેન માટે થઈને ચણિયાચોળીઓ પર પહેરવા માટે એને। ચાલો, એનું મેચિંગનું ઘણું બધું હતું એ મેં લીધું છે સાથે સાથે એને। આજ હું તમને બધી જ વસ્તુ બતાવું છું। ચાલો, ઠાકોરજી માટે મોજડી લીધી છે નાની એવી, એ મારી પાસે નહોતી, અને અહીંયા પણ એકે દુકાને મળતી નહોતી। મારી ઈચ્છા ઘણી બધી હતી કે હું લઉં, પણ અહીંયા ક્યાંય મળતી જ નહોતી। જો અમે છે ગુલાબની દુકાને ગયા હતા ને, સેન્ટની દુકાને, ત્યાંથી અમે આ બધી ખરીદી કરી છે, સેન્ટ અને ગુલાબ જળની। અમે દિશા અને સાક્ષી માટે થઈને બંગડી લીધી છે। કહેવામાં આવે કે ત્યાંનો ચૂડલો લાવવો જ જોઈએ, નાથ દ્વારાનો ચૂડલો ખૂબ વખણાય, બંગડી ટૂંકમાં લાવવી જ જોઈએ, સોહાગણની નિશાની કહેવાય। તો ચાલો, ઠાકોરજી માટે રમકડા લઈ આવી હતી, ઝારીજી માટે થઈને નેવરો લઈ આવી હતી, અને આ ઇલેક્ટ્રિક સાધન છે કે જે શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, અથવા 2-3 મંત્ર બીજા પણ વાગે। અને જો આ 2 નાઇટ લેમ્પ છે, ખૂબ સરસ મજાના નાઇટ લેમ્પ છે। તો નિખિલ કિશન માટે શું લાવવું, એને એના માટે તો શું એને ગમે, તો એની ગાડીમાં રાખવા માટે થઈને એક શ્રીનાથજી બાવા લઈ આવી છે। ચાલો, બધાના માટે થઈને ઘરની બધી જ વસ્તુ લઈ આવી। મેં મારા માટે કાંઈ નથી લીધું, મેં મારા ઠાકોરજી માટે થઈને બધી જ વસ્તુ લીધી છે। જો આ 2 તકિયા છે, તકિયા જે ગાદી છે ને એના મેચિંગ જ તકિયા લીધા છે, જે પીછવાઈ લીધી હતી ને એના માટે તે 2 એના મેચિંગ જ 2 તકિયા લીધા છે અત્યારે। અને આની અંદર એક સરસ મજાની સિક્રેટ છબી છે, એને 3 સ્વરૂપ મારી પાસે નહોતા એને, કારણ કે હજી હમણાં જ મેં મંદિર સરસ મજાનું સજાવ્યું છે, તો ફરી વખત પહેલાં મારી પાસે બધું જ હતું, અને આજથી 14 વર્ષ પહેલાં મારી પાસે બધું જ હતું, પરંતુ ત્યાર પછી મારી પાસે કાંઈ જ નહોતું। તો જો આ 3 સ્વરૂપ છે, યમુનાજી, મહાપ્રભુજી અને શ્રીનાથજીનું 3 સ્વરૂપ છે। તો એના માટે થઈને પણ સરસ મજાના વસ્ત્ર 2 જોડી હું એના માટે પણ લઈ આવી હતી। અને કહેવામાં આવે કે ઠાકોરજીનું મંદિર હોય ને તો એમાં મહાપ્રભુજી હોવા જ જોઈએ, અને મહાપ્રભુજી તો શ્રીનાથજી અને યમુનાજી સિવાય તો હોય જ નહીં, એટલા માટે થઈને મેં 3 સ્વરૂપ લઈ લીધું। જે હમણાં જ હું ઠાકોરજીનું સરસ મજાનું મંદિર આપણે બિછાવશું, સરસ મજાનું સજાવશું, ત્યારે આપણે લગાવશું। ચાલો, બધી જ પ્રસાદી અડધી બંટાઈ ગઈ છે, અને મારા જેઠના ઘરે, મારા ભાઈઓના ઘરે, સગાવાલાના ઘરે, બધી જગ્યાએ
સાંજે દિશા અને સાક્ષી ફ્રી હતા ને તો એ લોકો જઈ આવ્યા, અને હવે જો અહીંયા આજુબાજુમાં પાડોશમાં આપવાની જ ખાલી બાકી છે. તો ચાલો હવે મંદિરની અંદરની પણ સેવાઓ બધી કરી લઈએ. દિશાએ દીવાબત્તી કરી નાખ્યા, અને ચાલો હું ઠાકોરજીનું મંદિર સાફ કરી નાખું. અત્યારે મંદિર તો હજી જો કે હમણાં 2 દિવસ પહેલા જ સાફ કર્યું હતું, કારણ કે ચંદ્રગ્રહણ હતું એટલા માટે થઈને બધું જ સાફ સફાઈ કરી, નવું જૂનું બધું બદલી અને એકદમ સરસ કરી નાખ્યું હતું. પણ ત્યારે આ જે વસ્તુ હું નવી લાવી હતી ને એ કંઈ પાથરી નહોતી, કારણ કે ચંદ્રગ્રહણના હિસાબે ફરી પાછું બધું કાઢવું પડે. એટલા માટે થઈને એ બધું આજે હું બિછાવીશ ને નવું બધું જ અત્યારે બિછાવી દઈશ, અને જેની જરૂરિયાત હતી એ જ બધી વસ્તુ હું લઈ આવી છું. જુઓ નીચેની જે ગાદી છે ને કેસરિયા, જો કેટલી સરસ લાગે છે ને, એટલો મસ્ત કલર લાગે છે ને. ઠાકોરજીને આ કલર વધારે ને વધારે વાલો હોય અને પીળો કલર પણ ખૂબ જ વાલો છે. તો ચાલો મેં યમુના મહારાણીજી, શ્રીનાથજી અને યમુનાજીને પણ વસ્ત્ર પહેરાવી દીધા છે. પવિત્રું પણ ધરાવી દઈએ, અને પવિત્રું એમને નહીં પરંતુ પેલી ડબલ ટેપ આવે ને એનાથી ધરાવી દીધું, કારણ કે બિલકુલ હલે જ નહીં. એને નહીં તો શું થાય ખબર છે, સેજ મસ્ત ફોટો આમ આજુબાજુ થાય ને તો તરત જ પવિત્રું નીચે પડી જાય. તો પરફેક્શનથી કામ કરીએ ને તો કાંઈ તકલીફ થાય નહીં. ચાલો ગાંધીજીને પણ એક સરસ મજાની મોતીની માળા મેં પહેરાવી દીધી. એ તો હતી જ તે જ્યારે આપણે નવું મંદિર કર્યું હતું ત્યારે આપણે લઈ આવ્યા હતા. ચાલો ઠાકોરજીને આપણે 3 તાળી પાડીએ અને જગાવી દીધા છે. અને ઠાકોરજીને ધીમે ધીમે એકદમ સરસ રીતે નાનું બાળકને જેમ ઉઠાડીએ ને એવી જ રીતે આપણે ઉઠાડવાના છે. જુઓ મંદિર કેટલું સરસ મજાનું થઈ ગયું છે. ઠાકોરજી જોઈને તો એટલા ખુશ હતા ને, જુઓ ચહેરો આખો બદલાઈ જ ગયો છે. અને તમને લોકોને પણ અનુભવ થતો હશે ને, જો ચહેરો કંઈક અલગ જ હોય અને અલગ થઈ જાય છે. એને જુઓ કેટલો સરસ એને સ્માઇલ ચહેરા ઉપર દેખાય છે. ને ઠાકોરજીના શ્રી અંગને થોડીક વાર માટે આપણે દબાવી દઈએ, અને આપણને એવું લાગે, એવો ભાવ થાય કે ઠાકોરજી બેઠા બેઠા પણ થાકી જાય, સૂતા સૂતા પણ થાકી જતા હશે, કારણ કે કેટલી વાર આપણે એમને સુવડાવી રાખીએ. સાંજના લગભગ 7-1 વાગે આપણે પોઢાડી દેતા હશું, અને અત્યારે સવારે 6:30-7 વાગે આપણે ઉઠાડી દેતા હશું. એને તો 12 કલાક જેવું ઠાકોરજી સૂતા હશે. ચાલો આપણે એમને થોડીક વાર માટે રમાડી અને ત્યાર પછી આપણે જળ ગ્રહણ કરાવી દઈએ. ને પાણી એકદમ પીવડાવી દીધું, અને જો એનું શ્રી અંગ પણ આપણે લોહી લઈએ. આપણે હમણાંથી તો નવા વસ્ત્ર લઈ આવ્યા છીએ ને, તો એનો ઉપયોગ ભરપૂર કરીએ છીએ અત્યારે. ચાલો સૌથી પહેલાં 2 પાછળના પગ, 2 હાથ, ચહેરો અને ત્યાર પછી મસ્તક, એવી રીતે આપણે પાણીથી આપણે ઠાકોરજીને સ્નાન કરાવી દઈએ. ને ઠાકોરજીને એકદમ મસળીને સરસ રીતે સ્નાન કરાવી દઈએ, કારણ કે આપણે મીણથી બધા અલંકારો ધરતા હોઈએ તો એ જો સેજ સતપ પાણી હોય ને તો એ બધું જ સરસ રીતે નીકળી જાય, અને ઠાકોરજી પણ એકદમ ચોખ્ખા થઈ જાય. ચાલો ત્યારે સરસ મજાના સ્નાન કરી લીધા છે ઠાકોરજીએ. ને જો આપણી ભાવના છે, એને ભાવનાના ભૂખ્યા છે પરમાત્મા. આપણી તો ઈચ્છા એવી જ છે કે ઠાકોરજીને આપણે આપણો ભાવ દેખાડીએ, પણ ઠાકોરજી પણ જો આપણો ભાવ જોવા માટે તૈયાર ક્યારે થાય કે જ્યારે આપણી અંદર એટલી ભાવના ભરી હોય ત્યારે. બાકી કરવા ખાતર તો બધા કરી જ લેતા હોય હે ને, સેવા પણ કરી લેતા હોય, વસ્ત્ર પણ પહેરાવી દેતા હોય, અને ભોજન પણ આરોગાવી દેતા હોય, પરંતુ અંદર દિલની અંદર જો પ્રેમ હોય ને તો ઠાકોરજીને ન ધર્યું હોય ને તો પણ એનો એ સ્વીકાર કરી લેતા હોય છે એને. તો ચાલો સરસ મજાનું જો ફૂલ બૂલ ધરી દીધા છે આપણે. સરસ મજાના રમકડા પણ હું લઈ આવી છું. જો ઘૂઘરો છે, ચકરી છે. ચકરી મને ક્યાંય મળી નહીં એટલા માટે થઈને હજી બેગમાં જ હશે, હજી બધું વીખવું જોશે શું હું લઈ આવી છું એ. જો મુરલી કેટલી સરસ મજાની લાગે છે એને, 7 સુરોવાળી સરસ મજાની મુરલી ધારણ કરાવી દીધી છે. ઠાકોરજીને સરસ મજાનું સુગંધી આપી દીધું છે. અને જો આ નવું સેન્ટ લઈ આવ્યા છે ને આપણે એને શ્રીનાથજી દ્વારાથી, તો એ સેન્ટનો જ ઉપયોગ કરીએ છીએ. ને એટલું સરસ મજાનું હતું ને, ઠાકોરજીને લગાવી દીધું ને તો પણ આખા રૂમમાં સુગંધ ફેલાઈ ગયું હતું. ચાલો ઝારી અને બંટાજી ભરી દઈએ આપણે. અને ઝારીજી અને બંટાજી જો અત્યારે ધર્યા હોય ને પછી છેક સાંજે જ્યારે આપણે પોઢાડીએ ને ત્યારે ફરી વખત પાછા આપણે ભરી લેતા હોઈએ. અને ઘણા લોકોની કમેન્ટ એવી પણ આવતી હોય કે ઝારીજી અને બંટાજી શું છે,
તો જારીજીની અંદર આપણે જળ ભરીએ છીએ અને બંટાજીની અંદર ઠાકોરજીનો નાસ્તો, જેની અંદર આપણે મિશ્રી ધરીએ અથવા તો ડ્રાયફ્રૂટ્સ ધરીએ, જે આપણી ઈચ્છા હોય એ આપણે ધરી શકીએ છીએ. ચાલો, બધા જ જેટલા વસ્ત્ર કાઢ્યા હતા મંદિરમાંથી એ બધા જ લઈ અને ધોઈ નાખ્યા આજે પણ, હે ને. હમણાં જો ચંદ્રગ્રહણમાં તો ધોયું જ તો બધું, પણ આજે નવેસરથી કાઢ્યું છે તો આજે પણ બધું સરસ ધોઈ નાખીએ. ભલે મેલું ન હોય પણ ધોઈ નાખીએ. અને વાતાવરણ પણ જો કેટલું ખુશનુમા હતું, હે ને. અને ચાલો, સવાર પડી ગઈ છે. દિશાબેનને પણ, એણે પણ જો નાસ્તો વાસ્તો બધું બનાવી નાખ્યું. એને હું જ્યાં સુધી સેવા કરતી હતી ને ત્યાં સુધી દિશાબેન નાસ્તો બનાવતા હતા. એણે હમણાંથી નિયમ કર્યો છે કે સવારના દીવાબત્તી હંમેશા દિશા કરશે અને સાંજના દીવાબત્તી રોજ સાક્ષી કરશે અને સેવા મારે કરવાની. એવા અમે બધા ભાગ પાડી દીધા છે. અને છોકરીઓ પણ ખુશ છે, એને પણ મજા આવે છે બધું કરવાની. તો ચાલો, દિશાએ પણ નાસ્તો વસ્તો કરી નિખિલ કિશનને બહાર મોકલી, નોકરીએ જતા રહ્યા છે બંને ભાઈઓ. અને ચાલો, દિશા એનું કામ કરે છે અને હું આ સમયે બહાર ફળિયા વાળું છું. ઘણા દિવસ પછી હું આ બહારના ફળિયા વાળું છું. અને દિશા વાત કરે છે કે મમ્મી તમે નહોતા ને તો તમારું કામ પણ બધું અમે જ કરતા હતા. એને તો થોડીક તકલીફ થઈ જતી હતી પણ વાંધો નહોતો આવતો. દિશા કે અમને ટેવ પડી ગઈ પછી કે આ કામ અમારે જ કરવાનું છે. જો તમે હો ને તો અમે તમારી રાહ જોઈએ, પણ તમે ન હો ને તો પછી અમને ખબર પડી જ જાય કે અમારે જ કરવાનું છે. એટલા માટે થઈને અમે વહેલા જ ઉઠીને કામ ઉપર વળગી જઈએ. જો સાક્ષી તો સવારના પોરમાં એનું પોતાનું કામ હોય, ઝાપટ ઝૂપટ કચરા પોતા આ તે એ નીતિ નિયમ પ્રમાણે કરે જ તે. એને કરવાનું જ હોય. અને એ નોકરી ઉપર જતી રહે નાસ્તા પાણી કરીને, પણ એ જાય ને પછી પણ અઢળક કામ હોય. તો એ દિશા બધી જગ્યાએ પહોંચી વળે, એકલી પહોંચી વળે. અને સાક્ષી અડધું પડધું કરીને જતી રહી હોય પછી પહોંચતા એટલી બધી વાર લાગે નહીં. અને સાથે સાથે ધાનુબેન હજી ઉઠી ન હોય ને ત્યાં સુધીમાં રસોઈ પણ એ બનાવી નાખે. અને પછી શું, એટલા બધા જણાની રસોઈ તો હોય નહીં. નિખિલ કિશન કદાચ બહારગામ ગયા હોય તો એવા સમયે દિશા અને સાક્ષી બે જ હોય તો પછી રસોઈ કરતાં પણ એ કહેતી હતી કે મમ્મી બહુ કાંઈ વાર લાગે નહીં. એટલા માટે અમે પહોંચી જતા હતા, કાંઈ તકલીફ થતી નહોતી. રાત્રે પછી સાક્ષી આવી જાય, ભલે બંને ભાઈઓ આવી જાય તો સાક્ષી પણ હોય ઘરે, એટલે એમ પણ તાણ ન પડે, એટલે વાંધો ન આવે. હા, પણ મમ્મી અમે તમને યાદ બહુ કરતા હતા એને, કારણ કે હું ઘરે બધા ફોટો વિડીયોઝ બધું મોકલાવ્યા કરતી હતી. અને ધાનુને પણ હું ફોનમાં જ તે રમાડી લેતી હતી. એટલે આ ફોન એવું સાધન આવી ગયું છે ને અત્યારે કે આપણને દૂરી હોય એવું કાંઈ દેખાય નહીં, હે ને. બધાને એવું જ લાગે કે નજીક જ છીએ, હે ને. એકબીજા સામસામે વાત કરતા હોય ને એવું જ ફીલ થાય. ચાલો, મેં મારું ફળિયું વાળી નાખ્યું છે અને દિશાએ આ સમયે વાસણ ને આ તે હજી ઘણું બધું બાકી હતું એ બધું એ કામ કરશે. અને આ પછી દિશા જતી રહેશે ઉપર અને હું ચાલો હવે આવી ગઈ છું અત્યારે કિચનની અંદર, હે ને. કિચનમાં આજે આપણે શું બનાવશું? કિચનમાં આજથી હવે આપણી ડ્યુટી શરૂ થઈ ગઈ છે. તો આજે સૌથી પહેલાં દિશા કે મમ્મી છાશ બહુ જ પડી છે, તો ચાલો કેટલા દિવસથી કઢી ભાત કર્યા જ નથી, તો આજે ચાલો કઢી ભાત કરી નાખીએ ને. છાશની અંદર ચણાનો લોટ 2.5 ચમચી નાખી દીધા છે. જેટલી આપણને ઈચ્છા હોય એટલો લોટ નાખી શકીએ. ઘણા લોકો બહુ ઘાટી કઢી પીતા હોય અને ઘણા લોકો આછી કઢી પણ પીતા હોય, તો અમે લોકો બહુ એટલી બધી ઘાટી કઢી ન પીતા હોઈએ એને. તો ચાલો એની અંદર આદુ મરચાં અને લીમડો નાખી દીધો છે. અંદર સાથે સાથે સેજ મસી હળદર મીઠું અને ખાંડ નાખી દીધા છે. અને ચાલો ઉકળવા મૂકી દઈએ. અને સાથે સાથે આપણે ભાત પણ મૂકી દીધા છે. એમાં નાખી દીધું છે મીઠું અને ઉપર થાળી ઉપર પાણી. ચાલો થોડીક વારની અંદર જ તે કઢી થશે ને ત્યાં સુધીમાં આપણા ભાત પણ ચડીને તૈયાર થઈ જશે. ચાલો સાથે સાથે આપણે કઢીને એક બાજુ મૂકી દઈએ અને ત્યાં આગળ લોયું મૂકી દીધું. જીરુંનો વઘાર કરી નાખ્યો છે, હિંગ નાખી દીધી છે. અને સૌથી પહેલાં બટેટાને સાતળી લઈએ. એને જો હળદર નાખતા ભૂલાઈ ગયું તો ચાલો હળદર નાખી દઈએ હજી, એને કારણ કે તેલ હજી દેખાય જ છે. એટલે બટેટા હજી ચડે ને સેજ મસ્તા અધકચરા થાય ને ત્યાં આપણે ભીંડો નાખી દેવાનો અને મીઠું પણ નાખી દેવાનું. એટલે હળદર અને મીઠું બંનેમાં ભીંડો સરસ મજાનો ચડી જશે. એકદમ ધીમા તાપે ચડાવવાનો અને થાળી ઉપર ઢાંકવાની નહીં. તો ચાલો કઢી એકદમ સરસ મજાની ખણસાઈને તૈયાર થઈ ગઈ છે. વઘાર કરી નાખીએ આપણે મેથી, જીરું, રાઈ અને હિંગનો. અને બહુ કાંઈ વધારે મસાલા નાખ્યા નથી, ઘીમાં વઘાર કર્યો છે આપણે. ચાલો સરસ મજાની કઢી પણ બનીને એકદમ રેડી છે. થોડીક વાર માટે થઈને આપણે એમને ઉકળવા દેશું.
થોડીક મસ્તી ઉકળી જાય ને એટલે અંદર નાખી દઈએ કોથમીર. અને જો કેટલી સરસ મજાની ખણસાઈને આપણી કાઠિયાવાડી એવી કઢી તૈયાર થઈ ગઈ છે. ચાલો સાથે સાથે ભીંડો પણ તૈયાર થાય છે ને. જો રસોઈ કરતાં બિલકુલ વાર તો નથી લાગતી, પણ મનની અંદર આપણા વિચારો એકદમ પોઝિટિવ હોવા જોઈએ. આ સમયે ખરાબ પણ વિચારી શકીએ છીએ અને સારું પણ વિચારી શકીએ છીએ. તો શા માટે સારું વિચાર કરી અને રસોઈ ન બનાવીએ? એને જો સારા વિચાર કરશું ને તો જે જમવાવાળા લોકો હશે ને એની માનસિકતા પણ એકદમ પોઝિટિવિટી પર જશે. એને આપણા હાથ ઉપર છે ને, આપણા હાથમાં છે. કોઈને કેવા પ્રેમ ભાવથી જમાડીએ કે ગુસ્સાથી જમાડીએ એ આપણા હાથની વાત છે. ચાલો સરસ મજાનું શાક કઢી બધું બની ગયું છે. હવે સંભારો બનાવી લઈએ ને. સંભારો બનાવીને એ પણ તૈયાર છે. ભાતને સેજ મસ્તી વાર છે, થોડીક વાર માટે થઈને ચડવા દઈએ. ચાલો આપણી બધી જ રસોઈ બની ગઈ છે. ઠાકોરજીની થાળીમાં આજે શું આવશે? ગરમા ગરમ ભાત છે, સંભારો છે અને એકદમ ગરમા ગરમ કાઠિયાવાડી એવી કઢી છે અને ભીંડા બટેટાનું શાક છે અને ફુલકા રોટલી બનીને એકદમ તૈયાર છે. જો મેં બધી રસોઈ બનાવીને ત્યાં સુધી હજી ધાનું ઉપર જ છે. દિશા અને ધાનું બંને ઉપર જ છે. હમણાં જ એ આવવાની તૈયારી છે. એ આવે ને પહેલાં આપણે થાળી ધરી દઈએ ઠાકોરજીને, નહીં તો એ બિલકુલ થાળી ધરવા દેશે નહીં. ચાલો આપણે ખૂબ પ્રેમથી અને દિલથી, ખૂબ જ પ્રેમથી અને દિલથી ઠાકોરજીને થાળીનો સ્વીકાર કરાવી દઈએ. दूध पीए है? क्या છે दूध? શ્રીનાથજી બાવા છે. હા, ક્યાં છે દેખાડતો? અરે વાહ. અને આ ગનુ દાદા છે. આ કોના ગનુ દાદા છે? કાનુ दूध पीए है. શ્રીનાથજી ને દૂધ આપ્યું. એમ કરે છે હે પાપા મમ્મી દાદી. અને આ ગનુ દાદા શું કરે છે? દૂધ પીવે છે. ચાલો દર્શન કરો. ચાલો દર્શન કરો. ચાલો હાથ જોડીને પગે લાગો. આંખો બંધ કરવાની હોય છે ને. જો આપણે સેવા પાઠ પૂજા કરતા હોય ને તો એના માટે થઈને ગનુ દાદા લઈ આવ્યા છીએ. ગનુ દાદા એટલે કે ગણપતિ દાદા. એને જો બધાએ ગણપતિ દાદાને પધરાવી દીધા, પણ અમારા ગણપતિ દાદા તો એમને એમ જ રહે ધાનું પાસે જ તે. એને જો કેટલી ભાવના છે. દંડવત દર્શન કરે છે, દંડવત પગે લાગે છે ધાનુબેન. ચાલો ત્યારે આખો દિવસ આવો રહ્યો મારો. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? એને યાત્રા કરીને આવી પછીનો મારો આ પહેલો જ વ્લોગ છે. ખૂબ જ પ્રેમ અને સપોર્ટની જરૂર છે તમારી. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. સાથે સાથે નાની કમેન્ટ પણ જરૂર કરજો. અને જો તમને આ મારા વ્લોગ ગમતા હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ, મિત્રોને પણ, સંબંધીઓને પણ મોકલી શકો છો. ચાલો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.